સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ જુહા એટલે કે બકરી ઈદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દના માહોલમાં ઉજવાયો હતો। વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદોમાં પહોંચી સમૂહ નમાઝ અદા કરી હતી અને દેશની અમન શાંતિ માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। તહેવાર દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો। લોકો એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। આજે 28 મેના રોજ ઈદ ઉલ ઝુહા બકરી ઈદનો તહેવાર ઉમંગ અને ઉત્સાહભેર ઉજવાયો હતો। મુસ્લિમ બિરાદરો એકબીજાને મુબારકબાદી પાઠવી હતી। સવારની નમાઝ અદા કરીને બિરાદરોએ એકબીજાને બકરી ઈદની શુભકામનાઓ પાઠવી। સમગ્ર ઉજવણી કોમી એખલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સુરત શહેરના લિંબાયત ખાતેના મદીના મસ્જિદ અને અન્ય વિસ્તારો સહિત રાંદેર વિસ્તારની મસ્જિદોમાં પણ નમાઝ અદા કરવામાં આવી હતી। વહેલી સવારથી જ બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ નમાઝ અદા કરવા પહોંચ્યા હતા। આ તહેવાર બલિદાન અને અલ્લાહ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે કુરબાનીની વિધિ પૂર્ણ કરી હતી। ત્યાગ, બલિદાન અને સમર્પણના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોને પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝહા બકરી ઈદ સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ અને કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થયો છે। વહેલી સવારથી જ રાજ્યના જુદા જુદા શહેરોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં મસ્જિદો અને ઈદગાહ ખાતે સમૂહ નમાઝ અદા કરવા માટે એકત્રિત થયા હતા। નમાઝ પૂર્ણ થયા બાદ દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી અને લોકોને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા બદલ મુસ્લિમ સમાજના આગેવાનોએ ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો। ઈદ ઉલ જુહા, જેને ભારતીય ઉપખંડમાં બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અરબી ભાષામાં કુરબાનીનો તહેવાર છે। આ તહેવાર ભાઈચારો, શાંતિ અને સુખ સમૃદ્ધિ જાળવી રાખવાનો સંદેશ આપે છે। આ દિવસે લોકો એકબીજાને ભેટ આપે છે અને વિશેષ પ્રાર્થનાઓ કરે છે। બકરી ઈદના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત સિટીમાં સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। જે સંદર્ભે અત્યારે લિંબાયત ખાતે, મદીના મસ્જિદ ખાતે અને જે અન્ય મસ્જિદો છે વિસ્તારમાં, એ તમામ જગ્યાએ લિંબાયત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બહાર ક્રાઇમની ટીમો પણ અત્યારે આવેલી છે। જે નમાઝ છે સારી રીતે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવેલી છે અને આગળની જે પણ બકરી ઈદની જે વિધિ છે એ સુચારુ રૂપે થાય એ માટેની તમામ વ્યવસ્થા શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ દ્વારા સંકલન કરી અને યોજવામાં આવેલી છે અને બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ મસ્જિદોમાં હાલ નમાज पूरी થઈ। और अल्लाह से दुआ करते हैं कि हम लोग हिंदुस्तान में अमन और शांति, मोहब्बत, भाईचारा हमेशा बनाए रखें और इस महीने में जो कुर्बानी का अहम फरीज़ा है उसको हम सही तरीके से और पर्दे के अंदर रहकर कुर्बानी को करें और किसी तरह से सोशल मीडिया या मोबाइल के ज़रिए से कुर्बानी का पोस्ट ना किया जाए। तो मैं सच्चे दिल से सहारा स्वतंत्र वेलफेयर ट्रस्ट सूरत के माध्यम से तमाम देशवासियों को ईद उल अजहा की तहे दिल से मुबारकबाद पेश करते हैं और ईश्वर से दुआ करते हैं कि हम लोग पूरे भारत में अमन और शांति और मोहब्बत के साथ ईद उल अजहा मनाएं। जय हिंद, जय भारत, अस्सलाम वालेकुम। ઈદ ઉલ જુહાનો પવિત્ર તહેવાર સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભાઈચારા, ત્યાગ અને સમર્પણના સંદેશ સાથે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। મુસ્લિમ બિરાદરોએ નમાઝ બાદ દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆઓ માંગીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા બદલ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો।